બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। 10 અને 11 મેના રોજ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન 10 મેના રોજ જામનગરમાં પીએમ મોદીનું આગમન થશે। 11 મેના રોજ સોમનાથ ધામમાં વિશેષ પૂજા અર્ચના। વડોદરામાં સરદાર ધામ ભવનનું કરશે લોકાર્પણ। વડોદરાથી જ દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર। કિંજલ, પીએમ મોદી 10 અને 11 તારીખે ગુજરાત આવી રહ્યા છે, શું છે તેમનો પ્રવાસ? વધુ વિગતો। देखो 5 राज्योની ચૂંટણીના પરિણામ બાદ પહેલી વખતે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં બંગાળનું પરિણામ એ ભાજપ માટે ખૂબ જ મહત્વનું છે, કેમ કે લગભગ પૂરી તાકાત હતી તે બંગાળમાં ભાજપે લગાવી દીધી હતી। અને ત્યારબાદ ગુજરાતની મુલાકાતે જ્યારે આવી રહ્યા છે ત્યારે 10 તારીખે મોડી સાંજે જામનગર આવશે। જામનગરથી સવારે 11 તારીખે સોમનાથની મુલાકાત લેશે। સોમનાથ સ્વાભિમાન પર્વ કહી શકાય કે જાન્યુઆરીમાં શરૂઆત કરાવી હતી, તો તેની જે પૂર્ણાવતી છે, પૂર્ણાવતીના કાર્યક્રમની અંદર આવી રહ્યા છે। તેની સાથે જ આ મંદિરના જીર્ણોદ્ધારને 75 વર્ષ થયા છે। તે આખા જે કાર્યક્રમમાં હાજરી વડાપ્રધાન છે તે આપવાના છે। એ હાજરી દરમિયાન એક જે રેલી છે, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તેની સાથે સંભવિત રીતે જાહેર સભાને પણ સંબોધન છે તે વડાપ્રધાન કરશે। ખાસ કરીને જ્યારે બંગાળી અસ્મિતાની વાત હતી, બંગાળમાં રામ રાજ્યની વાત હતી, અને ગુજરાતના પ્રવાસી લગભગ એક સંદેશ અને જે પ્રકારની ત્યારે બંગાળમાં હિંસા જોવા મળી રહી છે, ત્યારે ગુજરાતની ધરતી પરથી વડાપ્રધાન કોઈ સંદેશ બંગાળને આપે તેવું જોવા મળી રહ્યું છે। અને ત્યારબાદ સરદાર ધામના કાર્યક્રમમાં વડોદરામાં પણ તેઓ હાજરી આપવાના છે। વડોદરાના કાર્યક્રમ, સરદાર ધામના કાર્યક્રમ બાદ એક રોડ શો છે તેનું આયોજન કરવામાં આવશે, કે જ્યાં બંગાળી વેશભૂષામાં જે લોકો છે તે ઉભા રહેશે અને અભિવાદન છે તે પણ કરવાના છે। અને તેની સાથે ઓપરેશન સિંદૂર ને પણ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ઓપરેશન સિંદૂરની થીમ પર પણ કેટલાક કાર્યક્રમો છે તે હાલમાં તૈયાર થઈ રહ્યા છે। વડોદરાથી તે સીધા દિલ્હી જવા મોડી રાત્રે રવાના થશે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કે જેમાં જે પ્રકારે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ મુખ્ય જે વાત છે પશ્ચિમ બંગાળની ચૂંટણીને ત્યારબાદ ભવ્ય જીત બાદ આ પહેલી ગુજરાતની મુલાકાત, એટલે કે બંગાળી વેશભૂષામાં જ્યારે રોડ શો થાય ત્યારે વડાપ્રધાન મોદીનું અભિવાદન કરવામાં આવશે। સેનાના શૌર્યની વાત કરીએ, ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ અને તેને લઈને પણ ખાસ વિશેષ વ્યવસ્થા ગુજરાત પ્રવાસ દરમિયાન।